હાય સ્ટુડન્ટ્સ, મેં તમને પહેલાં ક્લાસની અંદર કીધું હતું કે આપણે મેથ્સની અંદર હવે જે છે જેટલી બી આ ફર્સ્ટ ચેપ્ટરના એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ બાકી છે એ કવર કરીશું, કેમ કે આપણે મોસ્ટલી જેટલું બી પાર્ટ હતું કવર કરવાનું ટોપિક્સ અલગ અલગ, પહેલાં યુક્લિડ ડિવિઝન લેમાં, પછી પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડથી લઈને એચસીએફ નીકાળવાનું, પછી પ્રૂવિંગ રૂટ ટુ ઇઝ રેશનલ યા એવા કોઈ બી રૂટ ટર્મ્સને રેશનલ રૂટ કરવાનું. લાસ્ટ પાર્ટ જે આપણે કવર કરેલું એ કોઈ બી નંબર જે છે રેશનલ નંબર જે છે એ ટર્મિનેટિંગ છે કે નોન ટર્મિનેટિંગ છે એની કન્ડિશન શું છે, વગર ડિવિઝન કરે કેટલા ખબર પડે કે રેશનલ છે કે રેશનલ, એ આપણે બધા ટોપિક્સ અત્યાર સુધી કવર કરી ચૂક્યા છે. તો મેં તમને કીધેલું કે હવે આપણે એક્સરસાઇઝના જે ક્વેશ્ચન મેં તમારા માટે બાકી રાખેલા કરવાના એ બી હું તમને બોર્ડ પર સોલ્વ કરીને બતાવીશ. તો આ ચેપ્ટર જે છે પર્ટિક્યુલરલી આજે તમારો ફાઇનલી પતી જશે. આપણે એક્સરસાઇઝ 1.1 થી ચાલુ કર્યું તેનો ફર્સ્ટ ક્વેશ્ચન જે હતો એ આપણે ઓલરેડી સોલ્વ કરી લીધેલો. તો આપણે સેકન્ડ ક્વેશ્ચન જે છે એનાથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તમારો ફર્સ્ટનો સેકન્ડ પાર્ટ શું છે, 196 ને 38220 બંનેનું જે છે એચસીએફ નીકાળવાનું છે યુઝિંગ યુક્લિડ ડિવિઝન લેમા. યુક્લિડ ડિવિઝન લેમાની અંદર મેં તમને ઓલરેડી બતાવેલું કે આપણે પહેલાં પેલું છે સ્ટેરકેસ મેથડ છે ડિવિઝનનો, મતલબ પગથિયા પદ્ધતિ જે છે એ આપણે વાપરીશું એનું એચસીએફ નીકાળવા માટે. ડિવિઝન આપણે ભાગાકાર કરીશું ત્યારે. હવે પહેલાં અંદર જોવાનું છે કે તમારા બંનેમાંથી મોટો નંબર કેવો છે. તો 196 ને 38200 ની અંદર તમારે સાફ દેખાય છે કે 38220 જે છે એ મોટો નંબર છે. મતલબ આ તમારો બનશે ડિવિડન્ડ ને આ બનશે ડિવાઇઝર, મતલબ આ બનશે તમારું ભાજ્ય ને આ બનશે ભાજક. તો આપણે ભાગાકાર ચાલુ કરીએ. ડિવિઝન 196 ને 382 આપણે ડિવાઈડ કરવાનું છે. તો આપણે પહેલાં જોઈએ તો 196 નું જે ડબલ છે એ શું થશે, તો 2 6 12 કેરી 1 2 9 18 પ્લસ 1 19 2 1 2 પ્લસ 1 તો 392 આવે છે. એ છે 382, મતલબ એ તમારું જે છે મોટું બને છે. આપણે એટલે 1 થી જોડી દઈશું તો અહીંયા 196 ડિવાઈડ કરીશું આપણે શું બનશે અહીંયા 8 માંથી 7 this will become 12 12 માંથી 6 જાય તો 6 અહીંયા 7 માંથી 9 જાય એટલે અહીંયા 2 અહીંયા 17 17 માંથી 9 જાય તો 8 ને 2 માંથી 1 જાય તો 1 તો 186 આ કેરી આપણે નીચે ઉતારીશું that will be 2 18620 તમારું જે છે ફર્સ્ટ પાર્ટ આવ્યો. હવે 1862 આપણે 196 ની ટેબલની અંદર જોવા જઈશું તો મોસ્ટ ઓફલી ચાન્સીસ, કેમ કે આનાથી જસ્ટ 10 નાનું હતું એટલે 90 જવાના ચાન્સીસ વધારે છે. આપણે 90 એકવાર ચેક કરી લઈએ. 9 6 54 કેરી 5 9 9 81 81 પ્લસ 5 86 8 એટલે 17. તો આ 1764 ને આપણે અહીંથી માઇનસ કરીશું તો અહીંયા આ માઇનસ નહીં થાય એટલે 6 થી આ બનશે 5 અને 12 12 માંથી 4 જાય તો 8 અગેન 8 માંથી 7 જશે, અહીંયા બનશે 15 15 માંથી 6 જાય તો બને 9 અને 7 માંથી 7 જાય 0 1 માંથી 1 જાય તો 0 તો આ બને 0 અને આ જે છે આપણો 0 અહીંયા ઉતાર લે છે. આપણે 196 ને 5 ટાઈમ્સ આપણે જોવા દઈશું તો અહીંયા બનશે 5 6 13 3 5 9 45 45 પ્લસ 3 48 4 5 1 5 પ્લસ 4 એટલે 980 માઇનસ કરીશું તો આપણો જે ફાઇનલ આન્સર છે 0 આવી જશે. મતલબ ફર્સ્ટ ડિવિઝનની અંદર પહેલી વાર ભાગાકાર કરવાની અંદર તમારે 0 આવી ગયું એટલે યુ ડોન્ટ હેવ ટુ ગો એની ફર્ધર. તો આપણે કેટલા લખાશે યુક્લિડ ડિવિઝન લેવાની અંદર 38220 equal to 196 into 195 પ્લસ 0. કેમ કે આપણો યુક્લિડ ડિવિઝન લેવાનો ફોર્મ્યુલા શું હતો તમારે યાદ આવે તો a equal to bq પ્લસ r. તો આ તમારો અંદર જે ડિવાઈડ થાય છે a છે એટલે 38220 અહીંયા જે ડિવાઈડ કરે છે એ b છે. this is your a, this is your b. આ પાર્ટ જે છે તમારો q ને ડિવિઝનના પછી જે છેલ્લે આવ્યો એ તમારો r એટલે 38220 equal to 196 equal into 195 plus 0 ને કેમ કે 0 આવી ગઈ તો તમારો જે HCF જે છે એ આવી જશે. therefore ને કમ્પ્યુટ કરી દેવાય HCF of 38220, 196 equal to 196. આ ફર્સ્ટ ક્વેશ્ચન જે હતો તમારો પતી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 867 ને 225 નો આપણે HCF માં સેમ ડિવિઝન લેવાનો યુઝ કરીને તો આપણે ફરી ન્યૂમરી મોટો નંબર જોઈશું. 867 ને 225 ની અંદરથી આ આપણો જે છે મોટો નંબર છે તો આ તમારો બની જશે ડિવાઇઝર, આ બની જશે આ બની જશે ડિવિડન્ડ, આ બની જશે ડિવાઇઝર. મતલબ આ બનશે ભાજ્ય ને આ બનશે ભાજક. અને સિમ્પલી લખી દે ધીસ ઇઝ યોર a અને ધીસ ઇઝ યોર b. તો a ને આપણે અંદર લખી લઈશું 867 અહીંયા 2 2
5 3 टाइम्स 3 करेंगे 3 5 is 15 1 3 2 is 6 7 3 2 is 6 माइनस करीશું આપણે અહીંયા 7 માંથી 5 જાય 2 6 માંથી 7 નહીં જાય તો અહીંયા 7 અહીંયા 16 16 માંથી 7 જાય તો તમારો આવશે 9 ને અહીંયા જે આવશે 1 તો 192 બનશે તમારો પછી અહીંયા પાછું કેમ કે જો રિમાઇન્ડર 0 નથી આવ્યો જે એ છે શેષ છે 0 નથી એટલે ફરી આપણે આગળ ડિવિઝન કરવાનું ચાલુ રાખીશું તો અહીંયા આવશે 225 225 વન ટાઈમ જશે કેમ કે 192 એના કરતાં મોટું જવાનું છે એટલે આપણે માઈનસ કરીશું તો અહીંયા આવશે 3 આ માઈનસ અહીં થાય અને 11 12 આ આવશે 33 ફરી હજુ બી આ તમારું રિમાઇન્ડર જે છે 0 નથી હજુ બી શેષ તમારો 0 નથી બન્યો તો આપણે આગળ એને ડિવાઈડ કરીશું અહીંયા આવશે 192 5 થી આપણે કરીશું 3 5 is 15 1 3 5 is 15 plus 1 165 માઈનસ કરીશું તો અહીંયા આવશે આ જશે 8 અહીંયા 12 12 માંથી 5 જાય તો 7 8 માંથી જે છે 6 જાય તો આવે 2 27 અહીંયા 33 1 ઝા 27 માઈનસ આપણે અહીંયા કરીશું અહીંયા એવડી છે 2 13 13 માંથી 7 જાય તો 6 27 આપણે અહીંયા જાણે છે 4 ઝા 24 માઈનસ કરીશું 3 અહીંયા 6 2 ઝા તો અહીંયા 0 તો ફાઇનલી તમે જોશો તો તમારો રિમાઇન્ડર છે તો એ 0 આવી ગયો છે રિમાઇન્ડર 0 આવી ગયા પછી આપણે સેમ ન્યુક્લિયર ડિવિઝન લેવાનો જે ફોર્મ્યુલા છે a = dq + r લખીશું પહેલો પાર્ટ એની જે બને છે શું છે 867 = 225 ઇન્ટુ ઉપર શું છે આ 3 પ્લસ રિમાઇન્ડર શું આવ્યો 192 હવે 225 અહીંયા 192 અહીંયા ઇન્ટુ 192 કેટલા ટાઈમ છે 1 ટાઈમ ને રિમાઇન્ડર આવ્યો 33 શેષ પછી તમારું 33 પછી અહીંયા આવશે તમારું 192 અહીંયા આવશે તમારું 33 ને એ 5 ટાઈમ્સ ગઈ ને તમારું અહીંયા બન્યું 27 અગેન અહીંયા 33 27 into 1 plus 6 અહીંયા 27 equal to 6 into 4 plus 3 6 equal to 3 into 2 plus 0 शेष તમારું શૂન્ય આવ્યું તો અહીંયા HCF તમારું થઈ જશે તો અહીંયા HCF તમારું જે આવશે શું આવશે HCF of 867,225 ની વેલ્યુ બરાબર આવશે 3 ઠીક છે તો આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચન જે હતું એના બે પાર્ટ જે આપણા બાકી હતા એ બે આપણે ગયા 196 ને 38220 ના ફર્સ્ટ ડિવિઝનની અંદર તમારું 0 પહેલા ભાગાકારની અંદર શેષ શૂન્ય આવી જાય છે એટલે તમારો HCF જે છે 196 itself બને છે સેકન્ડ ક્વેશ્ચન ની અંદર 867 ને 225 ની અંદર આપણે 1 2 3 4 5 ને 6 ડિવિઝન્સ કર્યા છઠ્ઠા ડિવિઝન પછી શૂન્ય આવી ગઈ જે શૂન્ય આવ્યું છે તો અહીંયા આપણે ચેક કરવાનું શૂન્યનો જે એ છે ભાજક જે છે તારો ડિવાઇઝર જે છે તમારો એ ડિવાઇઝર જે છે તમારો ફાઇનલ આન્સર બનશે એટલે HCF of 867 and 225 is equal to 3 હવે આપણે આના પછી ક્વેશ્ચન નંબર 2 જે છે એ મેં તમને ફર્સ્ટ વિડિયો છે તો રિયલ નંબર્સ નો ડિવિઝન લેવા વાળો એની અંદર કરાયા હતો તો હું સેકન્ડ ક્વેશ્ચન અત્યારે નહીં લઉં આપણે હવે સીધા જઈશું ક્વેશ્ચન નંબર 3 જે આપણો લાસ્ટ ટાઈમ બાકી રહ્યો ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમને આપેલું છે કે એક આર્મી કન્ટિન્જન્ટ છે જેની અંદર ટોટલ મેમ્બર્સ 616 છે ને એક આર્મી બેન્ડ છે જેની અંદર મેમ્બર્સ ટોટલ 32 છે આર્મી કન્ટિન્જન્ટના જે મેમ્બર્સ છે એ આર્મી બેન્ડના જે મેમ્બર્સ છે એની પાછળ માર્ચ કરવાના છે ને હાથે હાથે આપ્યું છે જે બંને ગ્રુપ છે એ જે માર્ચિંગ કરશે એ સેમ નંબર ઓફ કોલમ મેં કરશે તમારે ખબર પડવાની છે કે મેક્સિમમ નંબર ઓફ કોલમ્સ જે છે એ માર્ચિંગ અંદર કેટલા પોસિબલ છે કોલમ એટલે આપણી જે હરોળ જે છે કેટલી હરોળો બનવાની છે તો એના માટે આપણે જે જોવાનું છે શું છે HCF આપણને કહે છે 616 અને 332 નું કેમ કે આ ફર્સ્ટ એક્સરસાઇઝનો પાર્ટ છે એટલે આપણે આને પહેલાથી કરીએ છીએ યુક્લિડ ડિવિઝન લેવાથી બટ તમે ચાહો તો પાયથાગોરસ મેથડથી બી એક્ઝામની અંદર ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરી શકો છો આન્સર સેમ આવશે એન્ડ ધેટ વિલ બી ઈઝી તો 616 ને 32 ની અંદર મોટો નંબર કયો છે 616 એટલે આપણે 32 ને 616 ને આપણે આપણા 32 થી ડિવાઇડ કરીશું ઠીક છે 32 ડબલ 64 થાય એટલે વન ટાઈમ જશે તો અહીંયા આવશે 32 અહીંયા 6 cancel then 5 11 11 થી 2 જશે તો 9 અહીંયા 29 296 296 જે છે આપણે 32 ની ટેબલમાં કઈ આવે છે આપણે જોવાનું છે તો મોસ્ટ પ્રોબેબલી તમારે 9 જશે 9 2 ઝા 18 1 9 3 ઝા 27 plus 1 26
8 આપણે માઈનસ કરીશું અહીંયા 8 અહીંયા 16 અહીંયા આવશે 8 ને આ 0 અને અહીંયા બી 0 32 જો આપણો રિમાઇન્ડર 0 નો થયા હવે 32 કરતા એક નાનો હતો એટલે આપણે ડિવિઝન કન્ટિન્યુ કરીશું સ્ટેટિક્સ મેથડની અંદર તો હવે 32 ડિવાઇડ થશે 8 થી આપણે જાણીએ છીએ 8 4 ઝા 32 ડિવિઝન છે તો અહીંયા પૂરું થઈ ગયું ડિવિઝન પૂરું થયા પછી આપણે આના રીતના ફોર્મમાં લખી શકીએ છીએ 616 equal to 32 into 19 plus 4 sorry plus 8 and 32 equal to 8 into 4 plus 0 तो જે 0 આવે છે ડિવાઇઝર છે તો ભાજક છે તો એ આપણે લઈએ તો નંબર ઓફ કોલમ્સ જે છે એ બનશે 8 કોલમ્સ એન્ડ તમારો આ જે છે એ ફાઇનલ આન્સર બનશે ફરી જોઈ લઈએ નંબર ઓફ કન્ટીન્યુઅસ મેમ્બર્સ હતા 616 આગળના બેન્ડિંગ મેમ્બર્સ હતા 32 એવું કીધેલું હતું કે આ 32 માં પાછા 616 ને કોલમ્સ ની અંદર માર્ચ કરવાનું છે ને બંને જે માર્ચિંગ કરશે ગ્રુપ એ નંબર ઓફ કોલમ્સ જે છે સેમ હશે તો મેક્સિમમ નંબર ઓફ કોલમ્સ પોસિબલ કેટલા હતા તો HCF બંનેનો HCF આપણે અહીંયા નીકળ્યા 616 ને 32 ડિવાઇડ કરતા આપણે રિમાઇન્ડર મળતો શેષ મળતું હતું 8 પછી 32 ને 8 થી ડિવાઇડ કરીએ તો આપણે શેષ શૂન્ય મળી જાય છે એટલે ફાઇનલ આન્સર આપણો 8 બનશે એટલે ટોટલ 8 કોલમ્સ જે છે એ બનશે અને એની અંદર આ માર્ચિંગ કરવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણો છે એક્સરસાઇઝ 1.1 ની અંદર ક્વેશ્ચન નંબર 4 આપણે એવું પ્રૂફ કરવાનું છે સ્ક્વેર કોઈ બી પોઝિટિવ ઇન્ટિજર નો 3m કે 3m+1 ફોર્મમાં જ દર્શાવાય આ આપણે યુક્લિડ ડિવિઝન એમાંથી પ્રૂફ થઈ ગઈ છે કેટલા પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ a લઈને જે a કોઈ પોઝિટિવ ઇન્ટિજર ને હંમેશા ક્વેશ્ચનમાંથી જોવાનું છે અહીંયા આપ્યું છે એની પોઝિટિવ ઇન્ટિજર આપણે આગલા ક્વેશ્ચનમાં જોયું તો અહીંયા પોઝિટિવ ઓડ ઇન્ટિજર હતું તો આપણે a ને પોઝિટિવ ઓડ ઇન્ટિજર લખી લો તો અહીંયા ખાલી પોઝિટિવ ઇન્ટિજર લખ્યું છે એટલે આપણે a ની વેલ્યુ ખાલી પોઝિટિવ ઇન્ટિજર લખીશું ને પછી આપણે યુક્લિડ ડિવિઝન અલ્ગોરિધમ લગાવીએ તો a તો આપણે લઈ લીધો છે b ની વેલ્યુ 3 આવશે કેમ કે અહીંયા 3m+1 ને 3m બે ચીજો આપેલી છે બેમાં આગળ 3 છે એટલે b ની વેલ્યુ શું થશે 3 अगर b ની વેલ્યુ 3 છે તો આપણે જાણીએ છીએ કે રિમાઇન્ડર હંમેશા શું હોય છે 0 ≤ r ≤ b તો અહીંયા b કેટલું છે 3 એટલે લેસ 3 તો r ની કોણ વેલ્યુ પોસિબલ છે 0 1 અને 2 ને અગર r ની આપણે પાસે કોણ વેલ્યુ આવે છે તો આપણે આની પહેલા તમે લખી દીધેલું a ની વેલ્યુ શું હોય છે dq + r તો આપણે અહીંયા લખી દઈએ કે છે a ની વેલ્યુ શું થશે આપણે જે d હતું એ શું હતું 3 તો પહેલું 3q + r પહેલો હશે 0 એટલે 3q રહેશે પછી 3q + 1 ને ત્રીજું છે 3q + 2 જે q કોઈ બી ક્વેશ્ચન છે એટલે ભાગફળ ઠીક છે હવે આપણે નેક્સ્ટ પૂછે કે સ્ક્વેર ઓફ એની પોઝિટિવિટી છે મતલબ આપણે આ ત્રણના જે છે સ્ક્વેર કરવાના છે ને એને 3m કે 3m+1 ફોર્મ બેમાંથી એકમાં દેખાડવાનું છે તો પહેલા હું 3q નો હોલ સ્ક્વેર કરીશ તો 3 નો સ્ક્વેર 9 ને q નો સ્ક્વેર q સ્ક્વેર 9 ને કેટલા થાય 3 * 3 ને પાછળ q સ્ક્વેર એવું રહેશે તો આને કેટલા રિપ્રેઝન્ટ થઈ ગઈ 3m જે m ની વેલ્યુ છે 3q સ્ક્વેર તો ફર્સ્ટ આપણું છે તો એ 3m ફોર્મ ની અંદર આવ્યો સેકન્ડ ક્વેશ્ચન આપણો હતો 3q + 1 નો હોલ સ્ક્વેર 3q + 1 નો હોલ સ્ક્વેર એટલે 3q નો સ્ક્વેર +2 * 3q * 1 + 1 સ્ક્વેર એ સાના ઉપર છે એક ફોર્મ્યુલા છે તમારો અલ્જેબ્રિક એક્સપ્રેશન્સ ની અંદર a + b ધ હોલ સ્ક્વેર = a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર તો આ 9q સ્ક્વેર + 6q + 1 હવે જો અહીંયા પાછળ +1 હતો ને અહીંયા આપણે પાછળ +1 મળી ગયો હવે આપણે જોવાનું છે કે શું આની અંદર 3 કોમન છે કે નહીં તો જો 9 બી 3 ટેબલમાં આવે છે અને 6 બી 3 ના ટેબલમાં આવે છે તો આપણે શું કર્યું 3 કોમન બહાર નીકળ્યો તો અંદર શું છે 3q સ્ક્વેર + 2q આ 1 પાછળ એમ લેવો રહ્યો તો આને આપણે કેવા ફોર્મ લગાય 3m+1 જે m ની વેલ્યુ આટલી આખી 2q સ્ક્વેર + 2q બની જાય છે થર્ડ પાર્ટ છે તો આપણો 3q + 2 ધ હોલ સ્ક્વેર એને કેટલા લખાય 3q ધ હોલ સ્ક્વેર + 2 * 3q * 2 ને +2 નો સ્ક્વેર આ જ સેમ ફોર્મ્યુલા તો 9q સ્ક્વેર + 12q + 4 હવે પ્રોબ્લેમ છે એની પાસે +4 છે એટલે એની +4 ની કન્ડિશન ત્યાં કરીએ પણ આપણે જાણીએ છીએ કે આ +4 ને આપણે જઈએ તો આવી રીતના લખીએ કે છે 3 + 1 હવે આટલા આગળની અંદર તમે ધ્યાનથી જોશો જો આ પાછા આપણને +1 જો તો પાછળ +1 મળી ગયો છે આગળ 9q સ્ક્વેર + 12q + 3 બધાની અંદર 3 કોમન છે 3 કોમન નીકાળીશું અહીંયા 3q સ્ક્વેર અહીંયા 4q ને અહીંયાથી 3 કોમન એટલે 1 કરશું તો આપણો રિઝલ્ટ ફરી આટલા આખાને અગર હું m લઈ લઉં તો 3m+1 where m is equal to 3q square plus 4q plus 1 આપણો ફાઇનલ રિઝલ્ટ બચે છે
આ કર્યા પછી ભાઈ તમારે લાસ્ટ લાઈન લખવાની રહી જાય છે. Hence we can show that from above proof that square of any positive integer is 3m or 3m plus 1. ગુજરાતીમાં આપણે કહીએ તો આનાથી આપણે એવું ચકાસી શકીએ છે કે કોઈ બી જે પૂર્ણ ઘન પૂર્ણાંક જે છે એનો વર્ગ 3m અથવા 3m plus 1 ના બરાબર હોય છે. ક્વેશ્ચન નંબર 4 પછી ક્વેશ્ચન નંબર 5 ની વારી આવે છે, જે આ સેમ ચીઝ છે, ખાલી સ્ક્વેર ની જગ્યાએ ક્યુબ આવી જશે ને અહીંયા જે બે ચીજો આપેલી છે એની જગ્યાએ બીજી ત્રણ ચીજો આવી જશે. મોસ્ટ પ્રોબેબલી તમે એવું માનજો કે આ ક્વેશ્ચન્સ તમારા સ્કૂલમાં કરવામાં આવવાનો છે નહીં. મેં તમને એટલે કરાવ્યા કે ઇન કેસ અગર તમારા ક્લાસની અંદર એક્ઝામ્સની અંદર અડે છે તો એ ચીજ થઈ જાય. પણ ક્વેશ્ચન નંબર 5 નો નહીં કરાવતો એનો રીઝન છે કે આ પર્ટિક્યુલર ચેપ્ટરથી તમારા 2 માર્કના 2 ક્વેશ્ચન્સ બને છે તમારા બ્લુપ્રિન્ટના હિસાબે, ને જે 5th ક્વેશ્ચન છે બહુ જ લાંબો પડશે એટલે એના આવવાના ચાન્સીસ મોસ્ટ પ્રોબેબલી ઓછા છે. બટ સ્ટીલ યુ કેન ટ્રાય. આ સેમ મેથડથી તમે ટ્રાય કરી શકો છો. તમને સમજ ના પડે તો યુ કેન કોન્ટેક્ટ મી. હું તમને એનો કોઈ બી જાતનો ડાઉટ હશે તો હું ક્લિયર કરી લઈશ. અહીંયા આપણી જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ 1.1 એ પતે છે. હવે આપણે એક્સરસાઇઝ 1.2 ના જે ક્વેશ્ચન બાકી હતા આપણે એ જોવા જઈ રહ્યા છીએ. એક્સરસાઇઝ 1.2 ની અંદર આપણે ક્વેશ્ચન ફર્સ્ટ ઇન ધ બેચ જોયેલા 156 ને 7429. 156 નો કરવા જઈએ છે, પાછળ 6 છે એટલે 2 થી ડિવાઇડ થશે. આપણે 2 થી કહીશું 0 7 14 ને 8 16. પાછળ 8 છે હજુ બી 2 થી થશે. અહીંયા ફરી 2 4 3 6 9 18. પાછળ 9 છે 2 થી નહીં થાય. 3 થી આપણે કરીશું 3 1 3 3 3 9 ને 13 એક પ્રાઇમ નંબર છે એટલે 13 1 13. therefore 156 ના જે ફેક્ટર્સ બને છે તે પ્રાઇમ ફેક્ટર્સ છે, મતલબ અવિભાજ્ય અવયવ છે બને છે એ શું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ જે છે તમારો ફાઇનલ આન્સર છે. સેકન્ડ ક્વેશ્ચન મતલબ જે ફિફ્થ પાર્ટ આપણો જે બાકી રહેલો ક્વેશ્ચન ની અંદર 7429 ના આપણે અવિભાજ્ય અવયવ નીકાળવાના છે. સેવન ફોર ટુ નાઇન આપણે બધા ટ્રાય કરીશું. 17 થી ડિવાઇડ થશે 437 ટાઈમ જશે. પછી 19 થી ડિવાઇડ થશે 23 ટાઈમ જશે એટલે 23 1 23 આવી જશે. તો આના પ્રાઇમ ફેક્ટર્સ જે બને છે 7429 ના એ શું બને છે 17 into 19 into 23. અહીંયા તમારા ક્વેશ્ચન નંબર ફર્સ્ટ ના જેટલા બી ક્વેશ્ચન્સ છે બધા સોલ્વ થયા છે. બાકીના ત્રણ જે છે મારા લાસ્ટ વિડિયોની અંદર છે, તમે જઈને ચેક કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 તમારે બે ચીજો નીકાળવાની છે આની અંદર, HCF and LCM. ગુજરાતીમાં આપણે આને કહીએ છે લસા અને આને કહેવાય છે HCF ને ગુસા. આપણે આ બંને ચીજો નીકાળવાની છે અને એ બી પ્રાઇમ ફેક્ટરેશન મેથડ યુઝ કરીને, મતલબ અવિભાજ્ય અવયવીકરણનો યુઝ લઈને. પહેલા 510 ના આપણે એની ફેક્ટર્સ નીકાળીએ. 510 ના ફેક્ટર્સ શું છે તો 2 2 4 2 5 10 5 10. હવે આ તમારો એનાથી નહીં થાય 2 થી 5 + 5 10 10 + 2 12 12 ની ટેબલમાં આ જેટલા 3 થી થશે તો અહીંયા આપણે 3 થી કહીશું અને અહીંયા 3 8 24 5 15. 8 + 5 જે છે 13 છે એ 3 ની ટેબલમાં નથી આવતું એટલે નેક્સ્ટ એ થશે ડિવાઇડ 5 થી. 5 1 5 ને 7 35 ને 17 એક પ્રાઇમ નંબર છે એટલે 17 1 17. તો આપણા 510 ના ફેક્ટર્સ જે છે શું છે 2 * 3 * 5 * 17. આપણે 92 ના ફેક્ટર્સ નીકાળી લઈએ. અહીંયા 92 માં જે ફેક્ટર્સ છે એ શું છે પહેલા 2 થી ડિવાઇડ થશે 2 4 8 2 6 12. ફરી 2 થી થશે 2 1 2 2 4 2 3 6 23 એક પ્રાઇમ નંબર છે, અવિભાજ્ય સંખ્યા છે તો એને સીધું 23 થી કરીશું. 23 1 23. તો 92 ના ફેક્ટર્સ જે છે શું છે 2 * 2 * 3. યા પછી આને આપણે 23 આને લખે 2 સ્ક્વેર * 23. therefore HCF of 510,92 equal to, તો આની અંદર જો 2 છે અને 2 છે અને 2 1 છે અને અહીંયા 2 ની પાવર 2 છે. લોએસ્ટ પાવર કેવી છે 1. તો HCF આવશે 2. કેમ કે 3 અંદરથી 5 નથી 17 અને 23 ચેક કરવાની જરૂર આપણે નહીં પડે. LCM માટે આપણે જોઈએ LCM of 510
92 equal to LCM of 510 and 92 માટે ફેક્ટર્સ ની આપણે જોઈશું 2 ની બધા કરતા મોટી પાવર એટલે 2 સ્ક્વેર 3 લઈ લઈશું 5 લઈ લઈશું 17 ને 23 બધા નંબર લઈ લેવાના અને હાઈએસ્ટ પાવર લેવાની આ બધાની હાઈએસ્ટ પાવર 1 જ છે આ બધાને આપણે મલ્ટીપ્લાય કરીશું તો આપણો આન્સર આવશે 2 3 4 6 0 અહીંયા જે ક્વેશ્ચન નંબર 2 છે એ બી પતી જાય છે આનો ફર્સ્ટ અને થર્ડ પાર્ટ જે છે ઓલરેડી આપણે લાસ્ટ જે મારો લેક્ચર હતો એમાં કરી ચૂક્યા છે એને તમે જઈને ક્રોસ ચેક કરી લો તો આન્સર્સ છે બધા ત્યાં મળી જશે ક્વેશ્ચન નંબર 3 ની અંદર બી આપણે ફર્સ્ટ અને સેકન્ડ કરી લીધેલું આ થર્ડ ક્વેશ્ચન બાકી હતો 8 ના આપણે ફેક્ટર્સ નીકળ્યા છે આપણે જાણીએ છીએ 8 ના ફેક્ટર્સ 2 2 2 હોય છે એટલે 2 ની ક્યુબ 9 ના ફેક્ટર્સ શું હોય છે 3 નો સ્ક્વેર ને 25 ના ફેક્ટર્સ શું હોય છે 5 નો સ્ક્વેર આપણે ફેક્ટરાઇઝેશન કરવાની જરૂરત નહીં પડે ધેરફોર આપણે અગર HCF ની વાત કરીએ છીએ આ ત્રણેયની 8 9 ને 25 ની તો અહીંયા 2 ક્યુબ 3 સ્ક્વેર 5 સ્ક્વેર બધાની અંદર કશું બી કોમન નથી જ્યાં કશું બી કોમન નથી મતલબ અહીંયા HCF આવશે એ 1 આવશે ને LCM માટે તમે મલ્ટીપ્લાય કરશો બધું તો આન્સર આવશે 1800 તો LCM તમારો જે છે એ છે 1800 તો આ એક્સરસાઇઝ 1.2 ના ક્વેશ્ચન નંબર ફર્સ્ટ ના બધા પતી ગયા ક્વેશ્ચન નંબર સેકન્ડ ના બધા પતી ગયા ક્વેશ્ચન નંબર થર્ડ ના પતી ગયા નેક્સ્ટ વાળી આવશે ક્વેશ્ચન નંબર 4 ની ક્વેશ્ચન નંબર 4 ની તમને આપેલું છે કે HCF 306 અને 657 નો 9 છે તમારે LCM નીકાળવાનો છે આના માટે જે છે તમારા બુકની અંદર એક ફોર્મ્યુલા છે તમારે જે યાદ રાખવાની છે એ શું છે LCM જે છે કોઈ બી બે નંબરનો a, b નો જે છે એ બંનેના મલ્ટીપ્લિકેશન a into b ડિવાઇડ બાય બંનેનો જે HCF આવતો હોય છે એના બરાબર હોય છે મતલબ અગર આપણે આનો આન્સર નીકળે તો આ કેટલા નીકળાય 306 into 657 ને અહીંયા ડિવાઇડ બાય આપણે કરીશું 9 હવે આ સાફ વાત છે આ બેનો જે HCF હતો એ 9 છે મતલબ આ બેનો 9 થી ડિવાઇડ થવાનો છે આપણે કોઈ બી એક 9 થી ડિવાઇડ કરી દઈએ તો 9 3 27 27 36 આવશે એટલે 4 34 ને 657 આપણે મલ્ટીપ્લાય કરીને લખીશું તો આપણો રિઝલ્ટ છે આવશે એ આવશે 22338 તો આ તમારો ફાઇનલ આન્સર છે LCM of 306 657 equal to 22338 નો ફોર્મ્યુલા બહુ સિમ્પલ તો આપણે જે અહીંયા કરેલું છે a into b HCF by HCF of ab HCF 9 જે છે ઓલરેડી આપ્યું છે ના આપેલું હોય તો તમે નિકાળીને પણ એને કરી શકો છો નિકાલ માટે મેથડમાં બે અવેલેબલ છે યુનિટ ડિવિઝન માં યુઝ કરાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન બી યુઝ કરાય અધરવાઇઝ આ તો સિમ્પલી થઈ જવાનું છે if LCM is given LCM નો સિમ્પલ ફોર્મ્યુલા મલ્ટીપ્લાય both the numbers and divided by 9 ક્વેશ્ચન નંબર 4 આજે આપણે કર્યું એના પછી ક્વેશ્ચન નંબર 5 6 7 ત્રણ ક્વેશ્ચન રહેશે પછી બીજી બે એક્સરસાઇઝ બાકી છે તો આપણે જે બાકીના ક્વેશ્ચન છે એ આપણો જે નેક્સ્ટ સેશન થશે આ ચેપ્ટરનો એની અંદર આપણે કવર કરીશું અને ફાઇનલી નેક્સ્ટ ચેપ્ટર આપણા નેક્સ્ટ જે ક્લાસ છે એની અંદર આ ચેપ્ટર છે તમારો પૂરો થઈ જશે આખા વિડિયોને તમે ફરી એકવાર ગો થ્રુ કરજો જે ક્વેશ્ચન્સ મેં કરાયા છે એ ફરી તમારા કોપીની અંદર બે વાર કમસે કમ લખીને ટ્રાય કરજો ઇન કેસ તમારે કોઈ આન્સરની અગર જે છે અન્ડરસ્ટેન્ડિંગ ના આવે તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો પ્લસ તમે આગળના જે ક્વેશ્ચન છે એ પણ ટ્રાય કરી શકો છો જે ક્વેશ્ચન નહીં આવડે એ આપણા આવતા વિડિયોની અંદર તમારે ક્લિયર થઈ જશે થેન્ક યુ સ્ટુડન્ટ્સ